કોઈ પણ સત્કાર્ય જ્યારે કરવું હોય છે ત્યારે ત્રણ વસ્તુની આવશ્યકતા હોય છે: યત્ન, ઈચ્છા અને અનુગ્રહ. પ્રયત્ન કર્યા વગર કોઈ સત્કાર્ય શક્ય નથી. સૌથી પહેલા તો ઈચ્છા. ઈચ્છા, યત્ન અને અનુગ્રહ. આપણી ઈચ્છા થાય કે મારે સત્કાર્ય કરવું છે. કેવળ ઈચ્છાથી કાર્ય પૂર્ણ થતું નથી. ઈચ્છા વ્યક્ત કર્યા પછી પ્રયત્ન કરવો પડે. પ્રયત્ન ન કરીએ તો કેવળ ઈચ્છાથી કાર્ય પૂર્ણ થતું નથી. પવિત્ર શ્રાવણ માસ ચાલુ હતો એટલે આ પરિવારે ઈચ્છા વ્યક્ત કરી કે આવું કંઈક સત્કાર્ય થાય, ભગવાનની કથા થાય, હજારો લાખો ભક્તોને એનો લાભ મળે. ઈચ્છા વ્યક્ત કર્યા પછી જો હાથ જોડીને બેસી રહીએ તો એ કાર્ય ન થાય. પ્રયત્ન કરવો પડે. અને છેલ્લે ઈચ્છા અને પ્રયત્ન બેય હોય પણ અનુગ્રહ જો ન હોય તોય એ સત્કાર્ય પૂર્ણ થતું નથી. આ સત્કાર્યની અંદર પરમેશ્વરની કૃપા તો છે જ. ભગવાન નારાયણ મુનિ દેવ અને રાધા વિહારી લાલ એમની દિવ્ય દ્રષ્ટિ છે જ. સાથે સાથે આ સત્કાર્યની અંદર વડતાલ પીઠાધિપતિ સનાતન ધર્મ ધરંધર આચાર્ય પ્રવર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી તેમજ મારા ગુરુ પૂજ્ય ગોવિંદ સ્વામી એમના દિવ્ય આશીર્વાદ છે. મહાપુરુષોના અનુગ્રહથી અને આશીર્વાદથી આવા સત્કાર્યો સંપન્ન થાય છે.